એમને આયા તમે ડીઝલ પૂરા એટલે આઘું ન જવો બહુ કે તમે ફરવા નહીં લઈ જતા વીકેન્ડ થાય એટલે બાપુનું નક્કી નહીં એમને ફરવા નહીં લઈ જતા ટૂંકમાં લલભાઈ હવે કેટલાક દિવસ છે સામાન બાકી રહ્યો કાંઈ કે હજી બાકી છે ઓલું હજી ન થયું આગળનું કાંઈ જોઈએ ઝાંકી चोरी चोरी चुपके चुपके क्या कर रहे हैं क्या कर रहे हैं ગુડ મોર્નિંગ સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં લાસ્ટ વ્લોગમાં તમે જોયું ઓલું બધો સામાન આવી ગયો હતો પણ તે દિવસે પછી હું દેવા જઈ શક્યો ના હતો ઘણા બધા કામને હિસાબે એટલે આજે આપણે પહેલાં વહેલા છે ને હવે આપણે ગાડીની મુલાકાત પણ લઈએ ઘણા દિવસો થઈ ગયા છે ક્યાં સુધી કામ પહોંચ્યું છે શું કેમ થશે એ બધું જોઈ લઈએ અને જે ઓનલાઈન જે એક્સેસરીઝ આવી ગઈ છે એ આપણે ત્યાં આપી આવીએ એટલે એ આગળનું ફિટ થતું આગળ વધે એમ બરાબર ચાલો નાના નાના પડી જાય ને એને નાખી દઈએ ભલે તરત પાછું બંધ થઈ જાય चलो टीवी लेके जाना पड़ेगा क्योंकि आज है सैटरडे मैडम जी के को आज मॉर्निंग स्कूल होती है तो वो सुबह सुबह जुपिटर लेके चले गए हैं और पार्श्व भाई भी अभी तक आए नहीं उसका टाइम तो हो गया है लेकिन अभी तक घर पे आए नहीं है अभी आ जाएंगे विद इन 5-10 मिनट्स फिर मालूम नहीं है अभी देखना पड़ेगा पूछना पड़ेगा मैडम जी को आज पूरे 1 बजे का टाइम नहीं है ना क्योंकि अभी छुट्टियाँ आएगी इसलिए छुट्टियाँ आने वाली है થોડીક શરદી જેવું થઈ ગયું છે થોડુંક એવું બહુ તકલીફવાળું નથી એટલે બીજી કાંઈ ઉપાધિ નથી પણ થઈ છે હવે પાછળની બ્રેક મારવી પડશે એટલે હા એમ ચાલો ત્યારે પેલા તપાસ કરતા જઈએ પાછળની બસનું શું છે કેમ છે પાથી પેડી લાગે આજ હે હા પાથી પેડી વચ્ચે હા જો ઓલું વારે વારે હું કહેતો હતો ને ઓલું કામ રહી જાય છે એમ આપણે હમણાં વાત ન થઈ ખાલી ને ખાલી જો આ ખુરશી એટલે રહી જાય કામ અને દરિંદા હે એ દરિંદા તમને લાગે શાંત આમ જોવામાં પણ એવું છે નહીં હકીકતમાં દરિંદા બસ કેમ અમારા બાળકની જે આવી નથી દાદા કોઈ તેડવાય નથી આવ્યા લેટ આવવાની છે પૂછી લો કાં એક वक्त फ़ोन કરીને मैडम जी को पूछ लेते हैं हम कि कुछ मैसेज वगैरह क्योंकि ये वो सब मैडम के मोबाइल में आते हैं हमारे मोबाइल में आते नहीं है कुछ तो पूछ लेते हैं पहले क्या दांत काटे तो ये देखिए गौर से ये दरिंदा હવે 2 વ્હીલ નથી જો ઈવીની ચાવી હાથમાં આવી ગઈ ને બહુ મોટી લાંબી ગાડીમાં લાંબો માણસ અને લાંબી ગાડીમાં મને આજે ટૂર કરવા લઈ જાય છે આપણે જઈએ બધા ટૂર કરવા માટે અને આજ हमारे साथ है कालू बापू और हमारा भांजा અમારા પટેલ ને મેળાવા છે તમને મજા કરાવી દે તો જ આ પડજો એમ તો આપણે અત્યારે આમ ક્યાં જઈ રહ્યા છીએ વાડીએ ઠીક આ ગાડી રાઉન્ડ લગાવવા માટે મારે કામ થઈ ગયું ચાલો ગાડીના રાઉન્ડ લગાવવામાં મારે કામ થઈ ગયું નકર આમ જો બાપુ મેં આ બધું એટલે પહેર્યું હોય મને તડકો બહુ લાગે કે નહીં બાપુ નહીં આ 2 વ્હીલ લઈને પેલા ગણતરી એવી હતી ને કે 2 વ્હીલ લઈને જાઉં છું એમ તું ક્યારે આવ્યો ફોન બોન કઈ કર્યો નહીં બાપુ શામમાં જ જવું છો આપણે રાજકોટ કેમ નથી જવું હે એમ નહીં આયા તમે ડીઝલ પૂરા એટલે આઘું નથી જવું બહુ કે તમે ફરવા નહીં લઈ જતા વીકેન્ડ થાય એટલે બાપુનું નક્કી નહીં એમ નહીં ફરવા નહીં લઈ જતા ટૂંકમાં હા બસ એમ ચાલો શ્યામ મોટર ગેરેજમાં આપણે આવી ગયા છીએ
અને આ સામાન આ આપણું જ છે, લાલ કલર હોય આપણું જ હોય ને બાબુ, જેમ કે આ ધૂળ ઉડશે નહીં, ટીંગાડી દીધા છે. ચાલ શ્યામ મોટર ગેરેજ. લાલભાઈ ગુડ મોર્નિંગ. હા ડોર ગાર્ડ, આ સ્ટીકર ક્યાં? ઓલા નીચેથી ઓલું આપણે ઉખાડ નાખવાનું છે એ, અને આ સાઈડના પટ્ટા રેડી. હવે કાંઈ બીજું કાંઈ આપણે હતું નહીં ને. અને એક હતું આપણે શું હતું, ઓલો મિરર મગાવી દીધો તમે સેન્ટરમાં? ઓકે આપણું હાલે છે ને. ચાલો કલર કામ ચાલુ છે ગાડીનું. સરસ. આપણો જ ડોર ટીંગાઈ છે, આપણો જ. ये भी अपना ही डोर है. ઢાંકી દીધું બધું હો, કલર ન ઉડે એટલે. જો હું કહેતો હતો ને ઓલા સ્ટીકર, જો આ કાઢીને પછી ત્યાં સ્ટીકર મારી દેવાના છે. નજર મારી લેજો, તમને વધારે અંદાજ હોય મારી કરતા. અમારે શું નજર મળી જાય જોઈશ. ક્યાં આ કોઈ બી મરાઈ લાલા ક્યું એ કાઢી જ નાખવું છે. પણ આપણી ગાડી મરવી જોયું તમે બાપુ? ઈ મરવાનો એનો પટ્ટો પીડ્યો છે. અરે મેં મગાવી લીધા એના i20 પટ્ટા. i20 ના ઈ નો મરાય, આ વસ્તુ જુદી છે મારી પાસે. તો જોઈ લે જુદી જોઈ. તમને ઢઢો હતો બધા, ના પાડું શું રહેવા જો. મારી પાસે પીડ્યું, મારી ગાડી મારી છે. હા તો છે ને આપણે આ બધું કરાવ્યું કે નહીં, પણ તો એ બધું કે આ નાખી દો ને ઓલું નાખી દો ને, મેં તને યોગ્ય લાગે એ બધું કરી નાખે એમ. આજ ના કરે સુરત. સુરત એ તો એને શું કામ કહી દઉં કોને ખબર. કનેક્શન બધા હશે અંદર ભેગા થતા હશે, કાઢ્યું છે કે એને કાંઈ છું નહોતું તો શું કામ કાઢ્યું એ નથી ખબર આપણને. બહાર ગાડી ખુલ્લામાં પડી રહેતી હોય ને ગાડી. હા જો કે પાછળ જ પડી હતી. હા એ બરાબર. ઉપરનો ટોપ કાળો કરી નાખો લાગે. કેમ નકર કેવો કાળો જ હતો, પણ એમાં ઓલા બેનર થાંભલાની વચ્ચે હતા, બેનર મારેલા એ આ ઉપર ઠેઠ સુધી ગહાણા હતા, એટલે એ કલર ઉડી ગયો હોય કે નહીં. બે દરવાજા, ઓલી બાજુનું ફેન્ડર એક હતું કે નહીં, આ બમ્ફર પણ થઈ ગયું, એટલે આ બાજુ તો હવાનું જ નથી. ઠીક છે, આ અહીંયા બાકી છે. હા એ કાળું બ્લેક હજી પડ્યું છે આમનું. અને આ કાઠી કેમ ગયું હશે, ગેસ વેલ્ડિંગ કર્યું હશે, ગરમ કરેલું છે. ઠીક. આ દરવાજામાં આમાં શું હતું, આમાં હતો પછી થોડુંક તો જ કર્યું હોય ને, આમ નામ તો ના કર્યું. શું બનાવવું છે? કોણ લાલો? કેમ ક્રેન બનાવી છે એને? એ બનાવી હતી પછી કાઢ નાખી નથી અરપા કામ તો મેં કીધું આમ બેસ હોય બોલ તો લઈ હવે નીકાવાળી જીપનું નક્કી કરી. એ ન્યાજી પડી છે જીપ? હે ચાલો છે આપણે ટ્રેક્ટર લેવા એ લઈને ગયો તો ટ્રેક્ટરમાં, ટ્રેક્ટર અંદર ફરી બહુ હાચવી એને જીપને. એ જીપમાં હવે 6 વ્હીલ વાળે બનાવી છે. ખુલ્લી છે એટલે છે ને. હા ભલે 6 વ્હીલ વાળે બનાવવાની છે. લાલભાઈ હવે કેટલાક દિવસ સામાન બાકી રહ્યો કાંઈ કે હજી બાકી છે? ઓલું હજી નથી આવ્યું આગળનું કાંઈ? સોમ મંગળમાં આવી જાય, નોરતા સુધીમાં થઈ જાય. લાલાનું કામ ખાસ છે. એને ઉતાવળે જ કરી, એને ચોખવટ જ પડી. મને કે ખાલી એપ્રુવલ આવી જાય એટલે તમ તારે કે ઓલી વખતે એને ઊભી કરી હતી ને, આપણે ઊંધી કરી હતી. તો એ તો આમે મૂક્યા હતા ને અમરેલી, અહીંયા ખાલી દિલાભાઈને કીધું એ કે ભાઈ અહીંયા રહેવા જો, તમે ન્યા કરી નાખો. ચાલો ત્યારે લાલભાઈ આપણને એક વીકનું કહે છે કે એક વીકમાં ગાડી તૈયાર થઈ જશે, અને ઘણું કામ થઈ ગયું છે. હવે થોડું ઘણું જે આગળનું જે બાકી હોય ને, અંદરનું જે બોનેટની અંદરનું એ જ બાકી છે. અને જો આ કન્ડિશન છે અત્યારે, અને કલર કામ તો મોસ્ટ ઓફલી થઈ ગયું છે.
બોનેટની ઉપરનો ભાગ બાકી છે અને ઓલું જે સાઈડનું ઓલું કીધું એ બાકી છે. ને હવે આપણે જઈએ ડેશકેમનું મને કીધું પણ હું આજે લાવતા ભૂલી ગયો છું. એટલે ડેશકેમ પછી આવતા જતા પાછા પહોંચાડી દેશું. બહાર તો બહુ ગરમી થાય. હા એનો બાંધો મારી વાત કાંઈ નહીં भाई રાખતા. सफेद कलर का रोड बन गया है. सफेद कलर का कपास कोईनी गाડીમાંથી એટલા મોંઘા ભાવનો ઉડી ગયો બાપુ. કેટલો કપાસ વાળો અને ક્યારથી શરૂ છે? છેક અમે બાયપાસ થી શરૂ ગયા ને આજો બમ્પ પાસે ઢગલો થઈ ગયો. કપા વાળા રિક્ષા વાળા ભેગા કરતા હતા ગાડી. એ કે જાય કે 1-2 મણ જાય જે રોકડી થઈ ગઈ. 10 કિલો થાય તો 800-900 એટલે દહ નહીં ના મણ જ ભેગો કરશે. હવે તેનો અંદાજ આવી હજી આગળ એટલો હશે બાપુ. જો કપા હારો મારે આગળ ગયા તો ઈ નહોતા કરતા. એટલે આપણી પછી જ ગાડીમાં જ નીકળેલો છે. આગળ ઢગલા વિડા હે નાના માણસોને સારું ભેગો કરી લે. હા એને ફાયદો થઈ જાય વગર ખેડૂત કપાસ વાળા કપાસ વાળા કે આપણે કે તમારે થતી નહીં ખેતી કે તોય છે. આપણે ગાડીનું કામ તો બધું પૂરું થઈ ગયું છે. હવે બાપુ પાછા ફરવા લઈ જાય. બાપુ ક્યાં ફરવા લઈ જાવ? પીઠવડી જાય પીઠવડી ત્યાં કઈ છે બીજું? કાંઈ છે નહીં, આટો મારી જાય. ડોડા ચીપડા કઈ દોડા તો હવે ક્યાં કોઈ વાવે છે? નથી કોઈ બાપુ ના પાડે. ઈ કે આને આ પાડી દો તો દોડા કે આપણે નહીં. ઘેરે જ્યાં છે ઘેરે પડાઈએ છે. તમારા હામટામાં નો ભેગું ચૂલો થાય. હળગાવાનો છે. તું દોડા દેતો હોય તો હું શું લગાવું તો પેલા દોડા ખાવા હોય તો હું 2-3 દોડા આપીશ. હા તો એમ મારે કઈ શેકીને ખાવા જ તો તારે આપણે ચેવડો નથી બનાવતો. એવા બોલું. એનો કટલો તો દોડાનું સેટિંગ થઈ ગયું. કાલે જે કરીએ બાપુ એમાંથી તારે ખાવાનો પાછો કે નહીં નહીં તને હું નહીં, આપી નહીં, દઈશ. ખાલી આપણે જ ખાવું. તમે ઘેરે 4-5 જણા છો ને બધા થઈ જાય. અમે ત્રણ ને ખાવાનો હોય. માડી તો ઓલે સાતુરમાં જ રહી છે. માસ લેતા હોય તો ઈ જમવાના હોય એક ટાઈમ નહીં એક ટક તમે હા તે હારે દોડો શેકી સહી દેવાનો. હારે શેકી નાખવાનો. અમે એમ જ ખાઈ ગયા. ઓકે ચાલો રેડી. દોડાનું સેટિંગ પડી ગયું બરાબર. એને કહે કે ચાલો પીઠવડી આવી ગયા ને હવે પાછું જોઈ જવાનું. અહીંયા કઈ કામ નતું એવું હતું ને બાપુ. હા, ખાલી ગાડી વાળા બતાવો ગાડી બતાવવાની હતી ને એસી બંધ નથી થતું. વિચાર કરવાનું. જોવાઈ ગયું. જોવાઈ ગયું બંધ નથી થતું. ગાડી છે હારી હો બાપુ. ભલે આ મોડલ જૂનું થઈ ગયું ને આન તેન બધું પણ અવાજ નથી સજે અંદર. કરી નકરી આમાં કાંઈ નહોતું. ઠીક આપણે જ કરી આખી હરકી. હા, હા. તો આ આગળ બતાવો. આ યાર પડી. આયા નહીં, આયા. આયાની ઓલા આ આઈસ મંદિરે પડી દીધા. આમને પડી જ રહી હતી 15 દી આયા પડીને બંધ છે. બંધ કન્ડિશનમાં. આ જણાના ગેટે પડી છે બહાર. દિલીપભાઈ તુવેરનો ફાલ આવ્યો કે કેમ છો? ચાલ નાખો કઈ કેમ એટલે તુવેર ખાતા થાય. હાલો. और ये हम आ गए हैं हमारे घर पे. हेलो मेरा बच्चा कैसा हो? क्या कर रहे हो? खाना खा रहे हो? रोटी सब्जी और हरी मिर्च तो आज ले ही ली. किसने हाँ बोला था? मम्मी ने हाँ बोला था या बा ने हाँ बोला था? दोनों ने हाँ बोल दिया. तो फिर क्या होगा? फिर गले में खुजली होगी तो તે પણ આ પપ્પા બેઠા એ નહીં કે ને મમ્મી ઉપર છે ઘસે અવાજ આવ્યો. કબાટ બંધ થતો હોય ને જો ઉધરસ આવી. कौन सी वाली सब्जी खानी है? कठोल वाली या जो तू खा रहा है वो? આમાં તો કંઈક અલગ અલગ છે બેટા. શું કામ બંધ જ છે? બોલ. ક્યાં બાય બાય? હજી ઘરે આવ્યો ત્યાં બાય બાય? એમ બાય બાય હોતા હે કહી? ચલો આપણે મેડમજી શું કરે છે ને એ જોઈએ, ઝાંકીએ. चोरी चोरी चुपके चुपके क्या कर रहे हैं? क्या कर रहे हैं? मैडम जी ने देख लिया. मैडम जी कैसे हो? बढ़िया हो? एकदम. आज तो सैटरडे है, दोपहर को नींद भी हो जाएगी आराम से. नहीं आज कुछ नहीं बनाना है, डोंट वरी. आपको फ्री आज मैडम जी फ्री है. और मेरा ब्लॉगिंग का भी आज का मैंने अभी तक का तो मैंने कर लिया है मैडम जी.
इसलिए आपको ज़्यादा दिक्कत नहीं होगी मैडम जी પછી થાકી જાય મારા મેડમજી થાકી જાય પછી બહુ પછી કેટલું સ્કૂલ ને છોકરાઓને ઓફિસ ને હું ને રસોઈ ને બ્લોગ ને એક નાનકડો જીવ આટલું બધું કેમ કરી શકે એક દાદરો હું નીચે રહું ને એટલે આપણે હરખા કરે છે અરે થઈ જાય સાંકડા કે સાંકડા चलो खाना खाने बैठना है ना ये आ गए हमारे वाइट चश्मे ચાલો હવે જમી લઈએ હું ને મેડમજી બે સરસ મજાના 2-3 શાક મેડમજીએ બનાવી નાખ્યા છે મમ્મીએ બનાવ્યા હશે મેડમજીએ પછી બધું કર્યું હશે બધું થઈ ગયું હશે ને આમ ને તેમ ને આમ તેમ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય 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 બાય